જામી નુકડો જામી ગમાજમનો વંદ્યુ જામી છે નિશિએ મનંદામી સુક્ષાતમા સાહેબજી ઈચ્છામી કમાસમનો જામી ગમાજમનો વંદ્યુ જામી છે નિશિએ મનંદામી સાકારને સંદેશ બોલાય સંદેશાવ ઈચ્છામી જામી ગમાજમનો વંદ્યુ જામી છે નિશિએ મનંદામી સાકારને સંદેશ બોલાય લેસો ઈચ્છામી જામી ગમાજમનો વંદ્યુ જામી છે નિશિએ મનંદામી ચારી ભગવાન પસાય કરી માયના પસાર કરો સોજી नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहूणं ऐसो पंचनमुक्कारो सब बाबप्पनासनो मंगलानं च सब्बेसिं पदमं अवै मंगलम् जय जगजीव जौनी वियाणो जगगुरु जगानंदो जगनाहो जगबंधु जय जगप्रियामो भैवम जय सुयाणम पबो चित्तराणम पश्चिमो जय जय गुरुलोगाणम जय महप्पा महावीरो ओंकारम बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। બેસી જાજો અને ખાસ બધા પોતાનો મોબાઈલ સાયલેન્ટ કરી નાખજો, કોઈની પણ વચમાં રિંગ ના વાગે એટલો ખાસ ઉપયોગ રાખજો. ચલો પાછળ आज भगवान यहाँ मुख्य છે ઘર દિલા ઉપાસ રહેવા જ છે નહીં બિલ્ડિંગમાં જ છે विश्वोपकार की भूत चित्तकृत कर्म निर्मित सुरासुर नरय पूज्यो वास पूज्य पुनः तु पब्लिक बार भी तो बड़ी પરમાત્માનું શાસન એટલે શું? પ્રભુનું શાસન શબ્દ વાપરીએ છીએ. શાસનનો અર્થ થાય છે સ્વયં શિસ્ત. સ્વયં શિસ્ત તમે પોતે જ તમારું અનુશાસન કરો અને મર્યાદામાં રહો. પ્રભુ તમને શીખવાડે કઈ રીતે જીવવું, પણ એ જીવવા માટે સરકારની જેમ દેખરેખ નાખનાર પોલીસ ફોર્સ નથી રાખતા ભગવાન. ક્યાંય એમનો પોલીસ નથી.
તમારે સ્વયં એમણે કહ્યું છે એ રીતે વર્તવાનું, અને ન વર્તો તો તમે જ તમારા પોલીસ, તમે જે કંઈ કરો એની નોંધ તમારામાં જ હોય, તમારા કમ્પ્યુટરમાં. અને એ જ કમ્પ્યુટરમાં અંદર ફિટ થઈ ગયેલો પ્રોગ્રામ જે બીજા માટે તમે કર્યું હોય એ તમારા ઉપર આવી જાય. આજનું ભોજન આવતીકાલની શક્તિ, આજનું ભોજન એ આવતીકાલની શક્તિ, આજની નહીં. એમ આજે તમે જે કરો એનું ફળ આવતીકાલ. પ્રભુનું શાસન શું? બોલો. પ્રભુનું શાસન પ્રેમનું શાસન. ભયંકર ઉપસર્ગોમાં પણ પ્રભુએ કોઈને ઉપર મોઢું બગાડ્યું, વાંધો ઉઠાવ્યો, સામનો કર્યો, સ્વીકાર. બસ પ્રેમ કરતા શીખો. છેલ્લા 1.5-2 મહિનાથી જેમ તમે અમને પ્રેમ કરો છો ને એમ બધાયને કરો. પ્રેમ કરતા તમને આવડે જ છે. અમારા વર તો આ છે, હું અણવર છું, સમજ્યા ને? એમની સાથે સાથે આવ્યો છું. આ તો હું દૂર થયું કે મા બાપ કોના સાથે રહેશે? છોકરાની જોડે. તમારા લોકોનો એમના પ્રત્યેનો જે પ્રેમ અને આદર એ જોઈ બહુ ખુશી થાય છે. એ કેશવજી મહારાજ, એમની સાથે પણ આ જ અનુભવ કર્યો. જ્યાં જાય ત્યાં પ્રેમ અને આદરનું વાતાવરણ છવાઈ જાય. એ જ અનુભવ વજ્રસેન મહારાજના પરિવાર સાથે પણ થઈ રહ્યો છે. વજ્રસેન મહારાજ એટલે પ્રેમ અને કોમળતાની મૂર્તિ. ગુરુ મહારાજે એક જ વાત કરેલી, શ્રાવકોનું કરનારા ઘણા છે પણ ઠાઠ બાઠથી દીક્ષા આપ્યા પછી સાધુ સાધ્વીનું જોનારા કોઈ નથી. કોના જેવી હાલત છે ખબર છે? છોકરો પૈણવા જાય ને આખું ગામ હાથે જાય ને, ઠાઠમાંથી પરણાવે ને, પણ પછી ઘર કોણ ચલાવે? પછી કોઈ પૂછવા આવે તમારે મિયા બીવીનું કેમ ચાલે છે? કોઈ પૂછવાય ના આવે. એની જાનમાં બધા માલ્યા હોય પણ પછી એના સુખ દુઃખનું કોઈ પૂછવાવાળા ના હોય. એ જ હાલત સાધુ સાધ્વીની. બહુ ઠાઠથી દીક્ષા આપી દો, તમારી દીકરીનો દીક્ષા આપ્યા પછી જે પરિવાર દીકરીને ક્યારેય એકલી નહોતો મોકલતો એ કેટલા વિહાર સુધી સાથે જાય. આગળ એમ કેમ પહોંચ્યા કે નહીં
એનો જ્યાં સુધી સમાચાર ના આવે ત્યાં સુધી જીવ અદ્ધર રહે એવા કેટલા. રોડ ઉપરથી તમે નીકળો અને જુવાન જોધ નાની ઉંમરની 8-10 સાધીઓ વિહાર કરી જઈ રહી હોય અને માની લો વિહારનો એક પણ આદમી ના હોય સાથે, તો તમે શું કરો? ગાડીમાંથી ઉતરી સામે ગામ પહોંચાડી પછી જ પ્રવાસ કરો? નહીં ને. બોલો હવે. અમારી સાથેનો પ્રેમ પણ તમને મમ્મ મળે ત્યાં સુધીનો. તો અમારી સાથે બી પ્રેમ કરતા નથી આવડતું તો તમે ઘરમાં સી રીતે વર્તતા હશો? ઘરમાં સી રીતે રહેતા હશો? તમે લોકો છે ને સમજી બેઠા છો. વૈરાગ્ય, ત્યાગ, ગંભીર મોઢું, એનું નામ ધર્મ. નો, એ દંભ છે, એ ધર્મ નથી. ધર્મ તો ખીલતા ફૂલતા ગુલાબ જેવો હોય. જ્યાં ધર્મ હોય ત્યાં પ્રેમ અને આનંદનું વાતાવરણ હોય. બધે જ ખુશિયાલી. જે ગુરુ મહારાજે કહ્યું હતું, ગ્રસ્તનું કરનારા તો ઘણા છે, સાધુ સાધ્વીનું જોનારા નથી. જ્યારે પણ અમે વજ્રસનમાં બેઠા હોય સાહેબ પાસે, ત્યારે ક્યારેક વાત નીકળે તો આજ વાત આવે કે આ પ્રજા છે, આ રાજકુમાર રાજકુમારીઓ છે. આ પ્રજા છે, આ રાજકુમાર ને રાજકુમારીઓ છે. બસ એમની સંભાળ રાખજો. અને એ વાત વજ્રસેન મહારાજે રોમે રોમમાં ઉતારી. મારા બાપા મહારાજે ઉતારી. બે જણા પોતપોતાના સ્થાને જેટલી સહાય થાય એટલી સાધુ સાધ્વીને કરવાની. બસ એક જ વાત, બીજી વાત નહીં. કોઈ પણ સમુદાયના ભેદભાવ વિના, મતપંથના ભેદભાવ વિના, ચાહે ખરતરગચ્છ હો, અંચલગચ્છ હો, 3 થયું હોય, 4 થયું હોય, 1 તિથિ હોય, 2 તિથિ હોય કે 12 તિથિ હોય, સ્થાનકવાસીઓ કે દિગંબર હોય, બધાની જે પ્રભુ મહાવીરને પોતાના ઈષ્ટ તરીકે માને છે, એ બધા એને સહાય કરવી, એ જીવનમાં ઉતાર્યું. એ પુણ્યનો આ પ્રભાવ છે. સાધુ સાધ્વીઓને આપેલી છાતા, એ પુણ્યનો આ પ્રભાવ છે કે સાવ ગામડામાં રહેનારા અમે લોકો તમારી પ્રોટોકોલથી અજાણ્યા એવા અમે લોકો આ શહેરમાં આવ્યા પછી તમે જે ગાંડાની જેમ અમને પ્રેમ આપી રહ્યા છો, એનું કારણ અમે નથી. એ શ્રવણ સંઘ છે, જેની શાતાનો, જેના સુખનો વિચાર કર્યો અને એનું પ્રેક્ટિકલ કર્યું. ગઈકાલ તમે લોકો
બધા નહોતા, ઘણા હતા ને ઘણા નહોતા. મેં મજાકમાં કહેલું કાલે, વાત આપણે નિર્વાણની કરીએ છીએ અને રસ્તો આપણે નિગોદનો ખોલીએ છીએ. જવું છે ઉપર, પણ જવાનું રસ્તો પકડીએ છીએ નીચેનો. અને એમાં સૌથી મોટું કારણ પૂજ્ય પૂજા વ્યતિક્રમ. સાધુ સાધ્વી એમના તરફથી ઉપેક્ષા, સાધુ સાધ્વી એમની ઉપેક્ષા, પછી માતા પિતાની ઉપેક્ષા. આ બે મોક્ષના દરવાજા બંધ કરે. પછી ભલે તમે કરોડો રૂપિયા ખર્ચીને કહેવાત અનુષ્ઠાન કરાવો, કોઈ મતલબ નથી. તપ કરો, જપ કરો, ક્રિયાઓ કરો, મોટા ત્યાગ કરો, કોઈ મતલબ નથી. પહેલી વાત આ, જે પરમ ઉપકારી છે એવા દેવગુરુ, જે આસન ઉપકારી છે એવા માતા પિતા, એને સંભાળવા એ જ તમારો ધર્મ. એમને પણ જે પ્રેમ ન કરી શકે એ દુનિયામાં કોને પ્રેમ કરશે? જે આનંદ આપે ને એનું નામ ધર્મ. તમને પ્રેમ આનંદ આપે કે નહીં? કોઈ તમારો આદર કરે, કોઈ તમને સ્નેહ કરે, એ તમને ખરાબ લાગે કે સારું લાગે? થાકી ગયેલા હો, બે જણા આવી અને તમારી ઉપભ્રુવણા કરે તો એક ટાઈમે ટાઈટ થઈ જાવ કે નહીં? તમારી પ્રશંસા કરે, તમારા પ્રત્યે આદર અને પ્રેમ બતાડે, અને કોઈ પણ જગ્યાએ જાઓ અને સાવ ઉપેક્ષા કરે તો તમારી હાલત સુધાય. મૂળલેસ. એ પ્રેમ એ જ મૂળનો આધાર ને. ઘરે જાઓ અને ઘરવાળી આમ પ્રેમથી આવકારે, પધારો સ્વામીનાથ, તમ ગલગલિયા થઈ જાય ને. માત્ર 4 જ શબ્દો હસીને બોલે, રાજી રાજી થઈ જાઓ. અને જતા જેમ પૂછે, ક્યાં રખડવા ગયા હતા અત્યાર સુધી? કઈ હગલી જોડે ગયા હતા ફરવા? તો શું હાલત થાય તમારી? દુનિયા છે, આખી પ્રેમની દુનિયા છે. ધર્મ એટલે બીજું કઈ નથી. ચૈતન્ય ઉપરનો પ્રેમ એ ધર્મ, અને ચહેરા ઉપરનો પ્રેમ એ અધર્મ. ચહેરો જોઈને પ્રેમ કરે ને એ અધર્મ છે. ચૈતન્ય જોઈને પ્રેમ કરે એ ધર્મ. જીવ માત્ર આપણા પ્રેમના અધિકારી છે. તમે કૂતરાને પણ પ્રેમથી રોટલો નાખશો ને તો એ તમારી સામે તમારી તરફ પ્રેમ વ્યક્ત કરશે. એક ટુકડા રોટલામાં આખો દિવસ તમારા ઘરની ચોકી કરશે. પ્રેમ કરતા શીખવાનું છે. हमने प्रेम કર્યો સાધુ સાધ્વીઓને, એટલો જ સાધર્મિકોને.
વજ્રસેન મહારાજનું જબરદસ્ત પુણ્ય. અમે બંને જણા વર્ષો સુધી સાથે રહ્યા. આ ભાઈ આવ્યા પહેલા, એ પછી આવ્યા, એ પહેલાની વાત છે. કારણ કે આ ગુરુ મહારાજ વિદાય થયા પછી આવ્યા છે. અમારી કંપની ગુરુ મહારાજ હતા ત્યાં સુધી ચાલતી હતી. પણ મેં જોયું મારા ગુરુમાનું જે રીતે જબરદસ્ત પુણ્ય હતું એના કરતા પણ વજ્રસેનમાંનું વધારે પુણ્ય. અઢળક પૈસો લોકો મૂકીને જતા સાધુ સાધ્વીની વ્યાવચ્ચ માટે, ગરીબો માટે, સાધર્મિકો માટે. અને એમનું ખાતું એવું, જેટલા સાધર્મિકો હતા ને એ પહેલા વજન સમાજ પાસે પહોંચે. કેમ પહોંચે ખબર છે? આ તો હિસાબ કરતા પછી ત્યાં, બાકી પહેલા હિસાબ જ નતો. તમારે જેવા આવી કવરો મૂકી ગયા હોય, પડ્યા હોય એક બાજુ, 5,000 હોય, 50,000 હોય, 25,000 હોય. કોઈ બી બિચારો આવ્યો અને રોવે વજ્રસેન એટલે કોઈ બેઠો એને કે અમારી એક કવર આપી દે, પેલો કવર ઉપાડીને આપી દે. કેટલા હતા એમણે જોયું ના હોય, પેલા જોયું ના હોય. પેલો લઈને જાય અને અંદરથી 25,000 નીકળે, ખુશ થઈ જાય. એટલે બધા છે ને જ્યારે પણ કામ પડે ને પહેલા વજ્રસેન મહારાજ. કારણ કે ત્યાં લોટરી સિસ્ટમ હતી, શી ખબર ક્યારે કેટલું મળે એનો કોઈ પત્તો જ નહીં. આ રીતે કેટલી સાધર્મિકોની સહાય કરી હશે એનો કોઈ હિસાબ નથી. અને કસ્તુરધામ મૈત્રી વાત્સલ્ય એનું બજેટ કેટલું છે એ તો તમને ખબર જ છે. પણ આજ સુધી ક્યાંય માંગવા જવું પડ્યું છે? અમારા ગુરુમાં જે સ્પષ્ટ કહેલું, માંગીને કરવું પડે એવું કામ ક્યારે પણ કરશો નહીં. એની સામે હાથ લાંબા કરવા પડે અને લાચારી કરવી પડે એવું કામ ક્યારેય કરતા નહીં. સહજ ભાવે સામે ચાલીને આવે અને જે કામ થાય એ કરવું. પણ જે કામ માટે ઊંઘ ખરાબ કરવી પડે એવું કામ ક્યારેય કરતા નહીં. વજ્રસેન મહારાજે એવું કામ ક્યારેય કર્યું નથી. અને એ જ ભાઈની સાથે આ મોટા થયા અને એમનો વારસો લીધો, એમના સંસ્કાર લીધા. કુંદકુંદીજી મહારાજ પણ એટલા જ ઉદાર. એમણે ન માલુમ કેટલા સાધર્મિકોને ચૂપચાપ સહાય કરી હશે એનો કોઈ પત્તો નહીં, કોઈને ખબર જ ના પડે કરતી. પણ કેટલાય કુટુંબો એમનાથી ઉભા રહેલા, એટલા વારસો ચાલતો હતો. માણેકચંદભાઈ ક્યાં ઓછા ઉદાર હતા. ગુરુમાની નિશ્રામાં માલેગામથી માંડવગઢનો સંઘ નીકળેલો. એ સંઘમાં માણેકચંદભાઈએ સોનામોહરની પ્રભાવના કરેલી. સંઘ પૂજાઓ સોનામોહરથી કરેલી. એ ટાઈમે એક મોર માત્ર 20 રૂપિયાની હતી. આજની જેમ નહીં, 2.5 લાખનું. આ ઉદારતા આગળથી ચાલી આવે છે. બે જ ઉદારતાનો વારસો સંપ્રમાણને મળ્યો. વજ્રસેન માનને
મુંબઈ લાવવા માટે તમે રોજ ઉઘરાણી કરતા રહ્યા, પણ એ આવ્યા નહીં. છેવટે આવ્યા અને તમે જે રીતે હરખથી એમને વધાવી રહ્યા છો એ માટે તમને બધાને બહુ ધન્યવાદ. ચલો. Power on. Bluetooth mode. અવાજ આવે છે પાછળ? નથી આવતો ભાઈ. થોડુંક નજદીક રાખજો. નજીક રાખજો. સાહેબ ઊભું નથી ખબર પણ અવાજ નહીં પહોંચે. આગળ લઈ જાઓ ને ભાઈ. સુનિલભાઈ. હલો હલો આવ્યો. જેટલો જતો એટલે જવા દે. ઓરિજિનલ અવાજ થઈ ગયો. આપણે બધા મળ્યા, ગુરુદેવો મળ્યા, એમ પ્રભુશ્રી મહારાજ સાહેબ ને નિલેશભાઈ સાવલા મળ્યા. એના પાછળનું એક કોમન ફેક્ટર કયું? એ કોમન ફેક્ટરનું નામ છે આ તીર્થ, આ શાસન. શાસન હતું એટલે આપણે બધા મળ્યા. આ શાસન કોના આધારે મળ્યું? આપણને જે શાસન મળ્યું એ શાસન કોના આધારે મળ્યું? તો કે તીર્થંકરના આધારે. આ તીર્થંકર પ્રભુ કોના આધારે મળ્યા? સમય ઓછો છે એટલે તમને પૂછતો નથી, પણ તમે કહી શકો કે તીર્થંકર મળ્યા એ તીર્થંકર નામ કર્મના આધારે. અને તીર્થંકર નામ કર્મ કોના આધારે મળ્યું? સમજા નહીં? સવી જીવ કરું શાસન રસીની સર્વોત્કૃષ્ટ પ્રકૃષ્ટ ઉત્કૃષ્ટ કોઈ ન ભાવી શકે એવી ભાવનાના કારણે આપણને એમ થાય કે આ સવી જીવ કરું શાસન રસીની ભાવના એટલે શું? ભાવના એટલે બીજું કાંઈ નહીં, જે હમણાં જ ધુરંધર મહારાજ સાહેબે જે બોલ્યા, નિર્વાણથી નિગોધ, નિગોધથી લઈને નિર્વાણના સર્વ જીવોને પ્રેમથી નવડાવી દેવા, પ્રેમથી વધાવી દેવા, પ્રેમથી ભેટી પડવું. અને એ પ્રેમ કરવામાં સામેવાળા તરફથી ગમે તેટલી પીડા આવે તો પણ મને સ્વીકાર્ય છે. આવો પ્રેમ આ આખી અવસર પીઢીમાં માત્ર 24 આત્માઓ કરી શકે અને તીર્થંકર થઈ શકે. એટલે સૌથી પહેલું આપણે મળ્યા તીર્થના આધારે, તીર્થ મળ્યું તીર્થંકરના આધારે, તીર્થંકર મળ્યા તીર્થંકર નામ કર્મના આધારે, અને તીર્થંકર નામ કર્મ મળ્યું એ પ્રેમના આધારે. જે આવો પ્રેમ કરે એનું પુણ્ય કઈ પરાકાષ્ઠાએ થાય. એનું આજે જીવતું જાગતું, એનું જીવતું જાગતું એક દાખલો એટલે હેમપ્રભ સુરીશ્વરજી મહારાજા, જે 40-45 વર્ષ પછી આ મુંબઈ પધાર્યા અને આ આંગણે પધાર્યા એમના હનુમાન જેવા નિલેશભાઈ સાવલાના કારણે. આ પ્રેમ કઈ હદનો એમની અંદર વહી ગયો છે અને કઈ હદે એ પ્રેમ સર્વ જીવો ઉપર, આ શાસન ઉપર કરી રહ્યા છે, તમે ને હું કલ્પના પણ ન કરી શકીએ.
સૌથી પ્રભુના શાસનમાં 7 ક્ષેત્ર આવે, પછી 2 ક્ષેત્ર વધારાના, એક જીવદયા અને એક અનુકંપા. હું એમનો માત્ર બાહ્ય વૈભવ આજે વાત કરીશ. આંતર વૈભવ માટે તો પાછું મારું 3 કલાકનું પ્રવચન અલગથી જોઈએ, કોઈ ઓછું પડે. પણ હમણાં 15-20 મિનિટમાં કયો આ પ્રેમ વહાવે છે ને એ પ્રેમના કારણે એમનું પુણ્ય કઈ પરાકાષ્ઠાએ છે. હું જે વાત કરવા જઈ રહ્યો છું તમે સમજી રાખજો. તમે ગણતરી નહીં કરી શકો, પણ એમને એમ કહું 500 કરોડથી વધારાના સુકૃત આપણે કર્યા છે. આ તો બહુ ઓછો ફિગર છે. મારી પાસે બધા ડેટા નથી ને પોતે તો બોલે નહીં. સૌથી પહેલું કાર્ય પરમાત્માના 7 ક્ષેત્રોમાં જીમ ભીમ અને જીમ મંદિર. સાંભળજો બધા બરાબર. એસી નવા દેરાસરો અથવા 2-5 અંદર જીર્ણોદ્ધાર હશે. એ આ હેમપ્રભુ સુરી દાદાએ 80 જીર્ણોદ્ધાર કરાવ્યા છે, નવા દેરાસરો બનાવડાવ્યા છે. એની અંદર દ્વારકા તીર્થ આવી ગયું, ગિરનારમાં નેમી જીમ ધર્મશાળા આવી ગઈ, આરાધના ધામ જામનગર પાસેનું આવી ગયું. આવું ભવ્યતમ વારસો પ્રભુના શાસનને એમણે આપ્યો. સેકન્ડ, આગમ. તમે જોતા હશો કે આજે સામૈયામાં એમના પુસ્તકો, એમના જે ઉત્કૃષ્ટ કહીએ આ સદીના મહાસંત પન્યાસજી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબનું હસ્તાક્ષરનું અક્ષય પાત્ર, જેના 68 વોલ્યુમનું પ્રકાશન સાહેબે કર્યું. એ પણ આગમ ક્ષેત્રે આ ગુરુવરે આટલું કામ કર્યું. હવે ત્રીજું, 3 પૂરા થયા, ચોથું અને 5મું ક્ષેત્ર એટલે સાધુ ભગવંત અને સાધ્વીજી ભગવંત. મારા ગુરુદેવ પૂજ્ય પન્યાશ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ શિબિરોમાં અનેક વાર બોલ્યા છે કે આખા જૈન શાસનમાં વૈયાવચનો ગુણ કોઈ પણ સમુદાયના કોઈ પણ સાધુ ભગવંત એને તકલીફ પડે, એને કોઈ સંભાળવા વાળું ન હોય તો એક જ ભગવાન આ ધરતી પર એ નામ લેતા, અને નામ હતું વજ્રસેન મહારાજા. આવા વૈયાવચના શું કાર્યો આ ભગવંતોએ કર્યા છે આપણે કલ્પના પણ ન કરી શકીએ. સૌથી પહેલું કાર્ય, હમણાં સુધી આ હેમપ્રભુ સુરી મહારાજાએ 27 ગુરુ ભગવંતો, એનું જીવન ચરિત્ર એટલું અવ્વલ દરજ્જાનું કે આપણે કલ્પના ન કરી શકીએ. પણ એમને છેલ્લી સમાધિ, વર્ષો સુધીની સમાધિ એમને આપવાનું કાર્ય આ ગુરુ ભગવંતે કર્યું. બીજું કાર્ય, એક સુરતમાં ગિરનાર તીર્થ યાત્રા ગ્રુપ કરીને યુવાનોને મન થયું કે આપણે વિહાર ધામોને સરખા કરીએ, પણ રૂપિયો એક નહીં. કોઈક મહાત્માએ નામ આપ્યું કે કોઈ પણ શાસનમાં કામ કરવું હોય અને તમારું અટકે તો એક જ નામ છે કે જે એમ માને છે મારું એ સારું નહીં પણ સારું એ મારું, કે તમે હેમપ્રભુ સુરી દાદાને મળો. એમને મળ્યા પછી તમે સાંભળજો, 44 જીર્ણોદ્ધાર હમણાં સુધી બિહાર ક્ષેત્રોના થયા. તમને થશે કે આનું પરિણામ શું આવી શકે. કે એવા બિહાર ક્ષેત્રો બનાવ્યા કે જે ગિરનારથી પાલીતાણાનો એક રૂટ છે એના ઉપર 200 સાધુ સાધ્વી ભગવાન પણ બિહાર વાર્ષિક 8 મહિનામાં કરતા નહોતા. આ 14 સ્થાન રિનોવેટ થયા પછી ગયા વર્ષથી 800 સાધુ સાધ્વી ભગવંત વૈયાવત કરી રહ્યા છે. અને આની અંદર સર્વે થયો 4 કરોડ રૂપિયાનો. અને સાહેબે એમ કીધું છે કે આખા ભારતભરના જેટલા પણ વિહાર ધામો છે તમે પહોંચી શકો ને રિનોવેટ કરી શકો, બધા કરવાના, અનલિમિટેડ. માત્ર ગુજરાત નહીં, હવે એમપી અને મહારાષ્ટ્ર સ્ટાર્ટ કર્યું છે. અને દરેક વિહાર ધામ 10-20 લાખ રૂપિયાનું એક ઓછામાં ઓછું રિનોવેટ કરવામાં લાગે. અને બ્લેન્ક ચેક, ઓપન ચેક, કે તમારાથી થાય એટલા 100, 150, 200, 250 એટલા વિહાર ધામો તમે બધા રિનોવેટ કરો. આ ભાવ કોને આવે? તમને સાચું કહું, મને ગુરુદેવે કીધું હતું કે તમે એકબીજાના સાધર્મિક કહેવાઓ. સિદ્ધ ભગવાન તો એકબીજાના પોતે સાધર્મિક કહેવાય, અને આ સાધુ સાધ્વી ભગવાન એકબીજાના સાધર્મિક કહેવાય. કે જેને સિદ્ધ શ્રીલાના સાધર્મિક બનવું હોય એને નજીક રહેલા સાધર્મિકોની સહાયતા, એમની ભક્તિ, એમના ઉપરની સાતા આપવા માટેનું જે સર્વસ્વ સોંપી દે ને એ જલ્દીથી સિદ્ધ શિલાનો સાધર્મિક થાય.
અને આ બધા મહાત્માઓને છે ને સિલસિલામાં જવાની તાલાવેલી છે. એટલે અહીંયા મળેલા એમના સાધુ સાધ્વી ભગવંતો જે સાધર્મિક છે એની અપ્રતિમ ભક્તિ ચાલી રહી છે. જે ધુરંધર મહારાજ સાહેબે બે નામ લીધા, મૈત્રી વાત્સલ્ય ધામ અને કસ્તુર ધામ. સૌથી પહેલા મૈત્રી વાત્સલ્ય ધામની વાત કરીશ. 6 વર્ષ પહેલા ચાલુ થયું છે. હમણાં સુધીમાં પરમેનન્ટ ઓછામાં ઓછા 1-2 વર્ષ કે પરમેનન્ટ ત્યાં જે સાધ્વીજી ભગવંતોને સાતા મળે છે એ ફિગર છે 290 સાધ્વીજી. અને એ જેવું ઓપન થયું અને કોવિડ આવ્યું એ જ વખતે આમની દુરંદેશીથી સાતા મળે માટે અંદર જ એક આઈસીયુ સેન્ટર બનાવવામાં આવ્યું હતું. એ આઈસીયુ સેન્ટર કઈ હદે કામ આવ્યું? 86 આખા અમદાવાદમાં સાધ્વીજી ભગવંતોને એ વખતે સંભાળ લેવામાં, એમને કોવિડ થયું હોય એમને બધાને અહીંયા લાવવામાં 86 સાધ્વીજી ભગવંતોને સારા કર્યા. અને તમે કલ્પના કરી શકો છો કે તે વખતે જે ડિસ્ટન્સની પદ્ધતિ હતી એમની નજીક કોણ જાય. પણ આ ગુરુદેવથી પામેલા લોકો કેવા હોય છે, પોતાનું સર્વસ્વ જે સમર્પણ કરે છે. ત્યાં બે વ્યક્તિ સ્ટાફ તરીકે છે, એક રેશમાબેન અને કુમારભાઈ. આ બંને જણા કોવિડ સેન્ટરની અંદર સાધ્વીજી ભગવંતોને ગોચરી આપવાથી લઈને બધી શુશ્રૂષા બિંદાસપણે કરી. અને તમને કહી દઉં કે બંનેને 1000% કોવિડ થઈ શકે, પણ બંનેને એક આટલો પણ કોવિડ ન થયો. આ કુમારની વાતો મેં સાંભળી છે ને તે વખતે કે કોવિડમાં શું પરિસ્થિતિમાં સાધ્વીજી ભગવંતોને સાતા આપી, એનો એક હમણાંનો પ્રસંગ 2 મહિના પહેલા આ કુમાર પથ્થરનો કટરના મશીનથી કંઈક કામ કરી રહ્યું હતું અને એ કટર છટક્યું. જો એ ખોપરીમાં કે પેટમાં આવ્યું હોત તો પેટ અથવા ખોપરી ચીરાઈ જાય, પણ એ કટર ડાબા પગના અંગૂઠા ઉપર પડ્યું અને અંગૂઠો આખો કપાયો, નીકળી ન ગયો, જરાક બચ્યો અને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા. લાંબી વાત નથી કરતો, તમે સાંભળજો. આ સાધુ સાધ્વી ભગવંતોની આ ગુરુદેવ દ્વારા કઈ અપ્રતિમ ભક્તિ થતી હશે, ત્યાંનો સ્ટાફ પણ કેવી ભક્તિ કરી રહ્યું છે. એને મળવા માટે 30 સાધ્વીજી ભગવંતો, મારી પાસે મોબાઈલમાં ફોટો છે જે તમને પછી બતાવીશ. એ 30 સાધ્વીજી ભગવંત એની શુશ્રૂષા, એને સાતા આપવા, આશીર્વાદ આપવા, એને મળવા માટે હોસ્પિટલમાં ગયા. અને જેટલા સાધ્વીજી ન જઈ શક્યા એ પોતાનો દીકરો બીમાર હોય ને જે પીડા થતી હોય પીડા ત્યાં અનુભવતા હતા. ઓપરેશન પછી ચાન્સ નથી કે એ મૈત્રી વાત્સલ્ય આવી શકે, પણ કુમારને થયું કે આ સાધ્વીજીનો જીવ નહીં બેસે અને એ પોતે હોસ્પિટલથી ત્યાં આવ્યો. આખા મૈત્રી વાત્સલ્ય ધામના બધા સાધ્વીજી ભગવંતો આ દીકરાને જોવા આવ્યા ત્યારે એમનો જીવ બેઠો. ત્યારે કુમારે જે શબ્દ કીધા ને, શબ્દ આપણા બધા માટે એ સાંભળવા જેવા છે કે જ્યારે 2019માં હું અહીંયા જોડાયો મૈત્રી વાત્સલ્યમાં, ત્યારે હેમપ્રભુ દાદાએ કીધું હતું કે તારા છેલ્લા શ્વાસ અહીંયા જવા જોઈએ એ રીતે તારે જોડાવાનું છે. તે વખતે ખબર નહોતી, આ કુમારના શબ્દો મને કીધેલા કે મને ખબર નથી કે જે ગુરુદેવ બોલ્યા છે એ કેટલી હકીકત છે. કે આ વખતે મને થયું કે સાચે છેલ્લા પ્રાણ જાય અને તે વખતે આટલા સાધ્વીજી ભગવંતોની સમાધિ કરાવતા હોય, આપણી પૂછા કરતા હોય, આપણને આશીર્વાદ આપતા હોય, આનાથી શ્રેષ્ઠ મોત તો કદાચ હું 10 કરોડ બી ખર્ચું ને અને બીજે ક્યાં જાઉં તો મળે નહીં. આ ગુરુદેવના શબ્દોની શ્રદ્ધા અને મને એમ થઈ ગયું કે આપણા છેલ્લા શ્વાસ આ મૈત્રી વાત્સલ્ય ધામમાં સાધ્વીજી ભગવંતોની ઓરામાં જાય એવું જ ઈચ્છું છે. મારો એક નિયમ છે, તમને બધાને પણ આજે એક જ નિયમ આપીશ કે જ્યારે પણ અમદાવાદ જાવ ને ત્યારે રોકાવાનું તો મૈત્રી વાત્સલ્ય ધામમાં છે. અને સવારના છે ને ખાલી એક વખત અડધો કલાક સાધ્વીજી ભગવંતોને ઓરાવા જવાનું. હું જ્યારે ગયો ને ત્યારે શું ભક્તિ થાય છે કહું છું. કોના ઘરમાં 16 ડ્રાય ફ્રૂટ હશે? 16 વિજયભાઈ ખરા? 16 ડ્રાય ફ્રૂટ આમ ઓરાવાના. આવી અપ્રતિમ ભક્તિ ત્યાં ચાલી રહી છે. લગભગ 850 સાધ્વીજી ભગવંતો ત્યાં પંડિત પાસે ભણ્યા છે. 31 સાધ્વીજી ભગવંતોના કાળ ધર્મ ત્યાં થયા અને આજુબાજુના સંઘમાં
જેટલા પણ દોડીવાળા હોય, માણસો હોય, એમને ત્યાં ફ્રી જમવા આવવાનું. હમણાં સુધીમાં 20,000 લોકો જમી ગયા. કોઈ પણ મુમુક્ષુ હોય, સાધુ સાધ્વી ભગવાન સાથે, એમણે પણ ત્યાં ભક્તિનો લાભ આપવાનો. જે આંકડો હમણાં સુધી 6 વર્ષમાં 14,000 પહોંચ્યો છે. તમે કલ્પના કરજો કે એક મૈત્રી વાત્સલ્ય ધામ શું અપ્રતિમ ભક્તિ કરી રહ્યું છે. અને આવું બીજું સ્થાન કસ્તુરધામ 2007, એટલે આજે લગભગ 18 વર્ષ થયા. એ 18 વર્ષમાં આ કસ્તુરધામે શું કર્યું, મારી પાસે કહેવા માટે શબ્દો ઓછા પડે. આપણે કલ્પના પણ ન કરી શકીએ. આ કસ્તુરધામમાં હમણાં સુધી 1700 સાધ્વીજી ભગવંતો પધાર્યા. એમાંથી 700 સાધ્વીજી ભગવંતો 2 વર્ષથી વધારે ત્યાં સ્થાયી રહ્યા. સાંભળજો આ વાત, 36 સાધ્વીજી ભગવંતોનો ત્યાં કાળ ધર્મ થયો. આવી અપ્રતિમ ભક્તિ. અને તે વખતે પૂરા જૈન શાસનમાં એક ગિરી વિહાર શ્રમણી વિહાર હતું, બીજું એકે શ્રમણી વિહાર નહોતું. અને આ એક જ ગુરુ ભગવંતો એવા છે કે આ સમુદાયને આ તિથિને આ થોયને આવું કાંઈ નહીં. જે પ્રભુગીરનો વેશ ધારણ કર્યો છે એ બધા જ પધારો, બધાને અમે આમ સંભાળશું. 18 સમુદાય હોય, એક તિથિ હોય, 2 તિથિ, 3 તિથિ, 4 તિથિ, જેટલી તિથિ હોય એટલી, એ બધા જ સાધ્વીજી ભગવંતોને જિંદગી પર સંભાળવાનું પ્રોમિસ આ કસ્તુરધામે આપ્યું. એના પછી પ્રભુના શાસનમાં ઘણા સમુદાયને લાગ્યું કે આવી ભક્તિ જો આ કરી શકતા હોય, અમદાવાદમાં બીજી કરી શકતા હોય, એની પ્રેરણા લઈને આજે જૈન શાસનમાં ઓછામાં ઓછા 10 થી વધારે શ્રમણી વિહાર બન્યા. એનો શ્રેય આ હેમપ્રભુ સુરી દાદાને જાય છે. તાળીઓ તો જોરથી વગાડો, ભલે નૌકારથી નથી કરી, પણ તૈયાર છે નૌકારથી. અને એનાથી આગળ આ એક કસ્તુરધામ ખાલી સાધ્વીજી ભગવંતોનું શ્રમણી વિહાર નથી. હવે તમને જે વાત કરીશ ને, તમને એમ થશે આ તો આ સંઘ છે, આ ગુરુ ભગવંતો બેઠા છે એટલે હું બોલી શકું, બાકી તમે કે હું માનીએ જ નહીં. સૌથી પહેલા મેડિકલ ક્ષેત્ર, પાલીતાણાના કાર્યો. આ કસ્તુરધામ એક પરોપકાર ધામ છે. આ કસ્તુરધામ નથી, આ મૈત્રી ધામ છે, આ પ્રેમ ધામ છે, આ પુણ્ય ધામ છે, આ સહાયક ધામ છે. આનો જેટલા ગુણ ગાઈએ જૈન શાસનમાં આવી સંસ્થા પ્રાય નહીં હોય, પ્રાય. એક કસ્તુરધામે મેડિકલ ક્ષેત્રે નાના કામો તો અવિરત બધામાં ચાલતા હોય, પણ 2 મોટા કામ ગિરી વિહાર હોસ્પિટલમાં સાહેબ થકી 1.5 કરોડ અપાયા. ત્યાં 130 વર્ષ જૂનું સેવા સમાજ નામનું દવાખાનું જેનું રિનોવેશન કરાવવામાં આવ્યું, એમાં 2 કરોડ અપાયા. એજ્યુકેશન સેક્ટર, પાલીતાણાના ગામડાની 6 સ્કૂલોમાં હમણાં સુધી ₹1 કરોડ અપાયા. એના પછી ત્યાં 2 મહાન સંસ્થા, શ્રાવિકાશ્રમ ને બાલાશ્રમ, એમાં પરમેનન્ટ સપોર્ટ જાય. અને હમણાં જીર્ણોદ્ધાર થયો બંનેનો, તો બંનેમાં ₹54 લાખ અપાયા. આ એજ્યુકેશન ફીલ્ડ થયું. ત્રીજું અનુકંપા ફીલ્ડ. 3 મુખ્ય કાર્ય ખાલી કહીશ. કોરોના વખતે લગભગ 3000 ફેમિલીને ₹2.5 કરોડ સહાય પહોંચાડાઈ. ગિરિરાજ ઉપર જે 18 પરબ છે, ચાતુર્માસના 4 મહિના બંધ થઈ જાય, એના સ્ટાફનું શું, એને પગાર ન મળે તો 2 વખત એનું જીવન, એનું ઘર કમ્પ્લીટ ચાલે એવી કીટ આ ગુરુદેવ તરફથી પહોંચાડવામાં આવે. દિવાળી વખતે 30 ગામડા પાલીતાણાના આજુબાજુમાં આદિશ્વર દાદાના નામે એમને મીઠાઈઓ અને ફરસાણોના આખા થેલાના થેલા 5000 પરિવારોને પહોંચાડવામાં આવે. આ અનુકંપાનું કાર્ય, જીવદયાનું કાર્ય. આપણને એમ થાય કે ધર્મશાળા શું કરે. હમણાં સુધીનો ફિગર કસ્તુરધામનો ₹10 કરોડ જીવદયામાં પાંજરાપોળોમાં મોકલાવે. કેટલા? અને ત્યાં ચકલીઓ આજે નાશ થઈ રહ્યો છે, એને બચાવવાનું અભિયાન આ કસ્તુરધામે ઉપાડ્યું. હમણાં સુધી 25000 ચકલી ઘર આપ્યા, 50000 આ ગરમીમાં જે પીવાના પાણીના કુંડા આપ્યા. તમે કલ્પના કરજો કે હજી આ છે ને શરૂઆત છે. આજે કદાચ છે ને સાહેબનું પ્રવચન કરતા મારું પ્રવચન થોડું લાંબુ થઈ જશે, પણ આ ભગવાન એવા છે
જીવતા જાગતા એની આપણને બધાને ખબર પડે કે એના પગલા આ મુંબઈમાં પડ્યા, મલાડમાં પડ્યા, આ મહાપુરુષની તાકાત શું છે. પહેલું મેડિકલ, એજ્યુકેશન, અનુકંપા, જીવદયા. પાંચમું સર્વસાધારણ. ઉપર આદિશ્વર દાદાનો દરબાર અને એનો કારભાર છે ને બહુ મોટો છે, બહુ મોટો. એમાં સર્વસાધારણના ગમે તેટલા આપો તો ઓછા પડે. આ સાહેબને ખબર છે હમણાં સુધી પેઢીને, આણંદજી કલ્યાણજી પેઢીને 4 થી 5 કરોડ રૂપિયા સર્વસાધારણમાં આપે. મારા પાસે એટલું મોટું લિસ્ટ છે સાચે કે એમ થાય કે આપણે કઈ વાત લઈએ ને કઈ છોડીએ. એનાથી આગળ કર્યું, કરાવ્યું અને અનુમોદ્યું આ ક્યારે આવે ખબર? પહેલા આપણે કરીએ પછી બીજા પાસે કરાવીએ, એ જ સાચી અનુમોદના કરી શકે. કોઈ અઠાઈ કરે અને બસ હું તો અનુમોદના કરું છું તો એ અનુમોદના લુખી છે. આ મહાત્મા આ પદાર્થને સમજે છે, પોતાનું શ્રમણી વિહાર પાલીતાણામાં છે, ગમે તેટલા સાધ્વીજી ભગવંતોને સંભાળી શકે એમ છે, છતાં ત્યાં નીતિ સુધી સમુદાયનું શ્રમણી વિહાર બનવા જઈ રહ્યું છે. એમાં ફક્ત 9 કરોડ રૂપિયા આપે. અહીંયા 8 અને 9 આંકડાથી નીચેનો ચેક લખતા સાહેબને આદેશ કરતા આવડતો જ નથી. અને છેલ્લી વાત, આ કસ્તુરધામમાં સાધ્વીજી ભગવંતોની કઈ લેવલની સાધુ સાધ્વી ભગવંતોની ભક્તિ થાય છે. 360 દિવસ કદાચ આ એક જ આંબીલ ખાતું ભારતમાં હશે જ્યાં 45 આઈટમો રોજ બને. કેટલી? 45. એમાં 6 ફરસાણ બને. અને પાલીતાણાના જેટલા સાધુ સાધ્વી છે લગભગ રોજ 200 સાધુ સાધ્વી ભગવાન આ આંબીલ ખાતામાં જ મોરાવા માટે પધારે. અને આ બધી વાત મને જેને કરી એનું નામ છે ભાવેશ. પૂજ્ય ગુરુદેવ છે ને એ મણિભદ્ર વીરજીને કવળયક્ષની તો પ્રતિષ્ઠા કરાવે, પણ એમનામાં એક એવી કૃપા છે કે જીવતો મણિભદ્ર વીરની પણ પ્રતિષ્ઠા કરાવી. અને આ ભાવેશ છે ને, સાધ્વીજી ભગવાન બધા હશે છે પણ સાચું છે ને સાહેબ? જો હા પાડે છે કે આ ભાવેશ એ જીવતો મણિભદ્ર વીર છે કસ્તુરધામનો. એને આ બધી વાતો કરી તો મને આમ ખૂબ ભાવ થઈ ગયો. એટલે મેં એને ફોન કર્યો કે તારા શર્ટની ને કુર્તાની સાઈઝ મોકલજે ને. તો મને એને શું કીધું ખબર? મારા પગ નીચેથી ધરતી ખસતી ગઈ. જે રૂપિયામાં પાગલ છે ને, જે આમ કુમાથી છે કે રૂપિયા સિવાય કાંઈ દુનિયામાં છે જ નહીં, એના માટે આ વ્યક્તિને જ્યારે પણ પાલીતાણા જાવ ને આદિશ્વર દાદાની ભક્તિ ચોક્કસ કરજો, પણ આને એક તિલક કરશો ને, તિલક, તો પણ ઘણું થઈ જશે. એને મને કીધું કે મેં પરિમાણ પરિગ્રહ વ્રત લઈ લીધું છે. સુનિલભાઈ સાંભળજો, હવે 3 વર્ષથી સંસ્થામાં પગાર વધારો બંધ કરી દીધો છે અને ટ્રસ્ટીઓને કીધું છે કે વધારાનો ચેક આપશો તો પાછો મોકલીશ. એમને મોકલેલો એ પાછો મોકલી દીધો. આ વર્ષે જે પગાર છે એમાં 1 લાખ રૂપિયા વધવાના છે. તો ટ્રસ્ટીઓને કીધું કે જે ઉકાળેલું પાણી છે એમાં 1,08,000 રૂપિયા મારે આપવા છે. ઉમેશભાઈ, આપણને ગમે તેટલું ભેગું થાય ને તો ઓછું જ લાગે. અને જ્યારે આવા કોઈ પ્રેરણા મળે ને ત્યારે મન અને અંદરથી બુદ્ધિ એમ જ કે પછી વિચારશું. ખાલી વિચારજો. એને મને કીધું કે હું કપડાં જે લેવાનું હોય ને એ મારા 11 દિવસ વર્ષમાં છૂટ છે. કેટલા દિવસ ગમે તેવી જરૂર પડે નહીં જ લેવાનું. કાર્તકી પૂનમે મારી પરચેસિંગ શરૂ થાય અને કાર્તક વદ 11 પૂરું થઈ જાય. આ 11 દિવસ જ મારી જીવનની જરૂરિયાતની વસ્તુ લઈ લેવાની, પછી નહીં જ લેવાની. 18 વર્ષથી મીઠાઈ, ડ્રાય ફ્રૂટ આ બધું લાઈફ ટાઈમ બંધ છે. રોજના માત્ર 15 દ્રવ્ય વાપરવાના. અને મેં પૂછ્યું કે આટલું બધું? તો કે સુનિલભાઈ, પરભવમાં તો જવું છે ને, એનું ભેગું તો કરવું પડશે ને. આવો મણિભદ્ર વીરની પ્રતિષ્ઠા આ ગુરુદેવે કરી. વગાડો યાર, વગાડો. મેં અવકાશી નથી કરી. ઓલા ભાવેશ માટે વગાડો કે આવું જીવન. તમે મને કહેજો ખાલી કે લાખ રૂપિયા વધે
અને એ લાખ રૂપિયા પણ પોતા માટે નહીં રાખવાના, ફ્યુચરનો વિચાર નહીં કરવાનો. આ બધું મેં જ્યારે કીધું ને બધાના મનમાં થતું હશે કે તો શું, એને જવાબ આપ્યો કે હું શું કામ રાખું, શું કામ ભેગું કરું. જ્યારે હેમ પ્રભુની દાદાએ કીધું છે હું બેઠો છું, આ બધા માટે એમ કે છે હું બેઠો છું. જેને આના પર શ્રદ્ધા રાખી એ બધા આવા પરાક્રમ કરે, આવા પરાક્રમ. આ વાત હતી વૈયાવચની. અને હવે વાત આવે છે સાધર્મિક ભક્તિ. એના 3 મોટા કાર્ય બતાડીશ. શહેરોમાં ફાઉન્ડેશનો સાધર્મિક કાર્યોની અપ્રતિમ ભક્તિ કરી રહ્યા છે, પણ ગામડાના સાધર્મિકને ખાલી 500 રૂપિયા જોઈએ ને તો ત્યાં પૂછા કરવા વાળું કોઈ નથી. અને આ હેમ પ્રભુ સુરી દાદા અહીંયાથી મુંબઈથી વિહાર કરીને જે ગામમાં જવાના છે ને એનું નામ જામજોધપુર. એમાં 9 જૈનોના ઘર છે સાહેબ, બરાબર? 18 નવ થાનકવાસી 9 સ્થાનકવાસી ને 9 દેરા 18 ઘર છે. હવે ખબર નહીં, આમ બોલાયેલી માફી માંગુ છું સાહેબ કે આ 18 ઘરમાં તમને શું દેખાડું કે આ 1800 વાળા ઘરમાં નથી દેખાતું. આમ હસો નહીં, તમે જવાબ આપો. તમે જાઓ ને ત્યારે ખબર પડશે. અરે હું ઘણી વાર જઈ આવ્યો, કાંઈ ન મળે ત્યાં. આ હોય ત્યારે જાઓ. અરે હા, હતા ત્યારે ગયા છીએ. ત્યારે જ એમ થાય કે આ 1800 વાળા મુકેશભાઈ દેખાતા નથી અને 18 વાળા માટે અહીંયાથી ઉનાળામાં વિહાર કરશે. આ હાલારીઓ છે ને સાચે એમનામાં પાણી નથી. બાકી 1000 જણા અંતર લઈને બેસી જાય ને તો તાકાત છે કે આ મુંબઈ છોડીને જાય. હાલારી કોણ છે? લ્યો નિયમ લ્યો. હાલારીઓ જેટલા છે ને એટલા નિયમ લ્યો. હા, આમનામાં એકલામાં એટલી તાકાત છે ને હા. બધા લારીને ત્યાં લઈ જાય. આ કે છે કે એમનામાં એટલી તાકાત છે કે જેટલા અનશનમાં બેસશે ને બધાને જામજોધપુર લઈ જશે. મને વાંધો નહીં. એટલે એવું લાગશે ડગે છે તો બેસી ભલે વાંધો નહીં. અને સાધર્મિક ભક્તિ 50 ગામડાના 300 200 સાધર્મિકને દર વર્ષે 2 થી 2.5 કરોડ રૂપિયા મોકલવાના. નંબર 1. નંબર 2, જામનગરમાં સાધર્મિકોની આવાસ યોજના કરી 168 સાધર્મિકોને ઘર આપ્યા. છૂટા છવાયા ઘર બીજા હમણાં સુધીનો ફિગર 240, ટોટલ 400 ઘર. એક ઘર ઉમેશભાઈ 10 લાખનું લગભગ પકડીએ તો કેટલા થાય? યતીનભાઈ કેટલા થાય? 40 કરોડ રૂપિયા થાય. કદાચ કોઈ 15 નું પણ હશે ને કોઈ 5 નું પણ હશે ને કોઈ 20 નું પણ હશે. એને જે સાતા મળે એવી સાધર્મિક ભક્તિ આમના થકી અવિરત ચાલુ છે. અને ત્રીજું, ઝાલાવાડના 20 ગામમાં સાધર્મિકોની અપ્રતિમ ભક્તિ થઈ રહી છે. એમાં 25 વર્ષથી આ ગુરુદેવ તરફથી ફંડ મોકલવામાં આવે અને દર વર્ષે હમણાંનો ફિગર છે લગભગ 1 કરોડ રૂપિયા. અને અતુલ બાપુ જે સંભાળે એમણે મને કીધું કે સૌથી પ્રથમ ફંડ શરૂઆત અમે સાહેબથી જ કરીએ, મુહૂર્ત એમનાથી કરીએ, કારણ કે આત્મીય ભાવથી અને વાત્સલ્ય ભાવથી એ રકમ મોકલે અને અમારા 4 કરોડના દર વર્ષે સાધર્મિકના કામ પૂરા થઈ જાય. આ સાધર્મિક ભક્તિ થઈ. અને હવે આવે છે અનુકંપા. અનુકંપા 360 દિવસ 24 કલાક સાહેબ તરફથી અવિરત ચાલુ જ છે. પણ માત્ર 2 મોટા કામ જે મને ખબર પડ્યા, મને બધી ખબર પડતી નથી, પણ આ જેમ્સ બોન્ડની જેમ મેં બધી આ ડેટા ભેગો કર્યો ત્યારે ખબર પડી. ત્યારે વાંચતા મેં જે નિર્જરા કરી હશે ને પુણ્ય બાંધ્યું હશે ને એ અજબ ગજબ હશે કે આ એક ગુરુદેવ આ લેવલ ઉપર એક સુરતમાં આદિનાથ હેલ્થ કેર એને 2.5 કરોડ રૂપિયા મોકલાવે. લગભગ 6 વર્ષ પહેલા હું ઉજ્જૈનના એક આશ્રમમાં ગયો હતો. એનું નામ છે સેવાધામ. એ સેવાધામ આશ્રમ એટલે કે હૃદય કંપકંપી ઉઠે, આપણું મન આમ ગમગીન બની જાય, આપણું અંતર ચીસ પાડી ઉઠે. હ્યુમન સ્ક્રેપ, માનવોનો જાણે સાક્ષાત ભંગાર. એક માણસને ત્યાં મેં આ કાનમાંથી આમ માર્યું ને તો આ કાનમાંથી કીડા પડ્યા.
એક પણ વ્યક્તિ પીડા વગરનો, નરકની વેદના વગરનો નહીં. આવા 1100 જણા જોયા પછી મને એમ થયું કે સારું આનું શું કરવું. પણ પરમાત્મા મને પણ કેવો ભાવ આપે. મને તે વખતે સાહેબ યાદ આવ્યા અને મેં બે પાનાનો લેટર લખ્યું કે સાહેબ આવું એક કાર્ય છે, તમે જોજો ને. શું કીધું મેં? તમે જોજો ને. હમણાં સુધીમાં સાહેબે ફક્ત 4 થી 5 કરોડ ત્યાં મોકલ્યા. અને હવે છેલ્લું, સાહેબ એટલા વિચક્ષણ છે, એટલા ગીતાર્થ છે, એટલા શાસન સંઘની નસ નસ જાણે છે. અને એમના ઉપર પણ શરૂઆતના સમયમાં જ્યારે મુમુક્ષુ તરીકે હતા ત્યારે અમારા ગુરુદેવ પરમ પૂજ્ય કન્યા શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજાનો એમના ઉપર બી ઉપકાર છે. અને એમને પણ સમજાયું કે આ 7 ક્ષેત્રો જીવદયા, અનુકંપા આપણે ભવિષ્યમાં જો ચલાવવા હોય, ભવિષ્યની પેઢી જોઈએ અને ભવિષ્યની પેઢી મળશે ક્યાંથી. અને તે વખતે વર્ધમાન સંસ્કાર ધામે એક સ્કૂલ કરી હતી ભાઈંદરમાં, જેનું નામ હતું તપોવન વિદ્યાલય. અને બધાની વચ્ચે શબ્દો જોડ્યા વગર કહું છું કે આજે 10 સ્કૂલ ચાલે છે, પણ આ સાહેબે હાથ ન પકડ્યો હોત તો બીજું તપોવન વિદ્યાલય થયું ન હોત. અને આ સાહેબે અમને 3 સ્કૂલ, સૌથી પહેલા ભિવંડી, બીજી જામનગર, ત્રીજી અમદાવાદ, 3 જગ્યાએ એમણે તપોવન વિદ્યાલય ખોલી આપ્યા, જેની અંદર 2100 સ્ટુડન્ટ આજે સ્ટડી કરી રહ્યા છે અને સાથે મોરલ એજ્યુકેશન લઈ રહ્યા છે. અને આ 3 ખોલી એમાં બીજી 6 અમે કરી શક્યા. એનું જો કોઈ શ્રેય જતો હોય, ઉપકાર, ઋણ ચડ્યું હોય તો આ હેમપ્રભસુરી દાદાનું, કે જેમણે આ ઉદારતા દાખવી. આ 3 સ્કૂલમાં કેટલા કરોડો લાગ્યા હશે એ ફિગર તમે જાણી લેજો, સમજી લેજો. અને તમને કહી દઉં કે આ તપોવન વિદ્યાલય ઇઝ નોટ ઓર્ડિનરી સ્કૂલ. ઘણા અહીંયા બેઠા હોય ને એને થાય કે આ જૈન સ્કૂલ હશે. નોટ જૈન સ્કૂલ. આ CBSE બોર્ડ છે. એક જ દાખલો, 2024માં હિમાંશી નામની દીકરી 10th ની એક્ઝામ આપી. CBSE બોર્ડ એટલે દિલ્હી બોર્ડ. ઓલ ઓવર ઇન્ડિયામાંથી 22.5 લાખ સ્ટુડન્ટ બેઠા હતા. એમાં અમારી સ્ટુડન્ટ હિમાંશી 5th રેન્ક આવી. કેટલાની? અને એ છોકરીની પર્યુષણમાં, એના સંગમાં ડિમાન્ડ કેવી ખબર? મોટી શાંતિ બોલવી છે તો કે હિમાંશી, અતિચાર બોલવા છે તો કે હિમાંશી, આપણે વંદિતું બોલવું છે તો હિમાંશી, અજીત શાંતિ બોલવી છે તો હિમાંશી. જૈન શાસનને એક નવી પેઢી પ્રભુના શાસનના ચરણે મળે એવું એક મિશન તપોવન વિદ્યાલય, એની અંદર પણ 3 સ્કૂલ આ ગુરુદેવે બનાવી આપી. અને આટલો ઉપકાર અમારા ઉપર કર્યો છે. આ એમની આખી 7 ક્ષેત્ર, અનુકંપા, જીવદયા, સંસ્કરણ, આ ક્ષેત્રે આ કરેલા કાર્યો, એ કાર્યો બહુ મને સમજણ, એની માહિતી ક્યાંથી કેટલી મળે, જેટલી મળી એટલી મેં મૂકી. પણ એક વાત કહી દઉં કે આનાથી અઢળક પરોપકારના કાર્યો 24 કલાક અને 360 દિવસ આ ગુરુ ભગવાન તો કરી રહ્યા છે. આપણે એમને જોરદાર વધાવીએ કે બસ એમનું આયુષ્ય 108 વર્ષનું થાય, આરોગ્યવાળું થાય. અને આ શાસનના જેટલા કાર્યો હોય એ બધા પરમાત્મા એમના હાથે પૂરા કરાવે. કિરાતના વિરુદ્ધ કંઈ બોલાયું હોય? હજી એક વાત બોલો પાછી, કે એમના કાર્યો માટે તમે બધા જ પૈસા ખર્ચી શકો એવા શક્તિશાળી પણ બનો. ધુરંધર બાપુ, એમની પહેલા તો વાત કરી દઉં. હું જરા લેટ પડ્યો ને માઇક પણ લેટ પડ્યું. કે આ ભગવાન જે મૂળનાયક તરીકે બેઠા છે ને, ઘણાને ઓળખાણ છે પણ હું તમને આપી દઉં. આ સદીમાં કે 200 વર્ષમાં જૈન શાસનમાં જે મહર્ષિ થયા, જે સાક્ષાત ભગવાન થયા, જે સાક્ષાત અધ્યાત્મ યોગી થયા, જેમણે જીવ મૈત્રીનો, આરંત્ય શક્તિનો, નવકાર મહામંત્રનો એક વિસ્ફોટ આ શાસન ઉપર મૂક્યો. અને આખું શાસનના તમામ સાધુ સાધ્વી ભગવાન શ્રાવક શ્રાવિકાઓ જે નતમસ્તક નમે છે એવા પન્યાશ્રી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબના આ ધુરંધર બાપુ એ ડાયરેક્ટ શિષ્ય છે. એટલે આ સાક્ષાત પન્યાસી ભગવાન બેઠા છે. એમણે પણ કોઈ પદવી લીધી નથી. અને
હમણાં છે ને ધુરંધર શબ્દ આમ પણ બહુ ફેમસ છે. ફેમસ છે ને, અતિશય ફેમસ છે, અતિશય. અને એ વખતે જ આ ધુરંધર આપણે ત્યાં આવ્યા છે અને ઓલા ધુરંધરને ભૂલાવી દે ને એવા સાચા, એવા બોલ્ડ ધુરંધર છે. સાક્ષાત એટલા બોલ્ડ છે એમની વાંચનાઓ, એમની શિબિરો અવશ્ય મેવ જ્યારે પણ જાહેરાત થાય ત્યારે ભરજો. ન ભરી હોય તો એના બધા ઓડિયો વિડિયો કલેક્શન અવેલેબલ છે. આરાધ્ય શક્તિ ઉપરના 4-5 પ્રવચનો સાંભળજો. આ જૈન શાસનમાં બધાને અહીંયા બેઠેલાને ખબર છે 9 તત્વ કયા, 9 પદ કયા, 5 વ્રત, 5 જ્ઞાન, 14 રાજલોક, 14 ગુણસ્થાનમ. પુણ્ય કેટલા? એટલે એ તમે 2-4 જણા સાંભળ્યા છે ને એટલે બોલું છું. આમને સાંભળ્યા પહેલા કયો કે કેટલા અને કોણે આપણને વાત કરી? આપણા શ્રાવકો માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તત્વ એટલે 9 પુણ્ય. એ 9 પુણ્યની 2 વર્ષ પહેલા શંખેશ્વરમાં શિબિર કરી એનું પુસ્તક છપાયું, શ્રુત પર્વ. એ વખતે જે નામ સૂચ્યું તે આપી દીધું, પણ એનું નામ ખરેખર હોવું જોઈએ પુણ્ય પર્વ. એ પુણ્ય પર્વ પુસ્તક મેં વાંચ્યું, આમ ગદગદ થઈ ગયો. એવી રીતે લખાયું છે કે જાણે એ સાક્ષાત બોલતા હોય. સાહેબ પાસે એમ પ્રભુશ્રી દાદાને કીધું કે મને 500 કોપી મોકલાવો, રીપ્રિન્ટ કરી આખા મિત્રોને, નિયર ડિયરને બધાને આપીને તમને પણ કહું છું કે આજે એક નિયમ લઈને ઊભા થજો કે આ પુસ્તક વાંચજો. આ ધુરંધર બાપુએ હમણાં થોડા દિવસ પહેલા ડોંબીવલીમાં એમણે જાહેરાત કરી છે કે આવતા 5 વર્ષો ભયંકર છે. જૈન શાસન, જૈન સંઘ, પ્રજા ખતમ થઈ જશે. એ લાંબી વાત, એનો ઓડિયો બધા મેળવી લેજો, હું તમને મોકલી આપીશ. એમાં એમણે જે વાતો કરી છે સાંભળજો, આપણને એમ થશે કે આ શું છે. આખું જૈન શાસન પોતાને મૂંઝવતા પ્રશ્નોનું એક જ સોલ્યુશન સેન્ટર છે. એનું નામ આ ધુરંધર બાપુ છે. અને એમણે હમણાં કીધું કે તમે આટલી બધી સુકૃતોની જે વાતો કરીને એ હંમેશા શ્રાવકો માટે ખૂબ વિચારે. એક વખત એમણે એક પદાર્થ કીધો છે, મને મિત્રએ કીધું, નિલેશે કીધું કે એ બોલ્યા હતા કે સાધુ કરતા પણ શ્રાવક ઇમ્પોર્ટન્ટ છે. હું તમને દાખલો આપું કે આવતી 24મીના 24 તીર્થંકર પ્રભુ જે થવાના છે એ તીર્થંકર નામકર્મ શ્રાવકમાં હતા ત્યારે બાંધ્યું. સાહેબ તમે કીધું છે ને 24 માંથી 9 શ્રાવક શ્રાવિકાઓએ જે તીર્થંકર નામકર્મ બાંધ્યું એ શ્રાવકમાં, એટલે શ્રાવકનું ઇમ્પોર્ટન્ટ કેટલું છે એટલે એ બોલ્યા. એની વાત હું તમને કરવા જઈ રહ્યો છું કે તમને બધાને પણ એવી શક્તિ મળે કે હેમ પ્રભુશ્રી મહારાજની શાસન પ્રભાવનામાં તમારું દ્રવ્ય સદવે તમે કરતા રહો એવા મારા આશીર્વાદ છે. એ સાહેબ બોલ્યા એટલે મેં આ વાત કરી. સર્વમંગલ કરતી. સુનિલભાઈનું બધાએ સાંભળ્યું. વજ્રસેન મહારાજ એમનું પુણ્ય તપી રહ્યું છે. હેમપ્રભ મહારાજ વજ્રસેન મહારાજના પુણ્યથી જ આ બધું કામ કરી રહ્યા છે. એ વાત ન તો એ ભૂલે ન તમારે ભૂલવાનું. પણ વજ્રસેન મહારાજ પણ જે કામ કરી શક્યા ને પંડ્યાજી મહારાજના પ્રભાવ. દીક્ષા લેવાની ઢીલા કેસોની તૈયારી નથી. હું અને બેય સુરતમાં 2007ની અંદર સાથે ચોમાસું સાથે ભણ્યા ને રોજ ઢીસુમ કરીએ. હું કહું હું પહેલું દીક્ષા લઈશ, એ કે હું પહેલો દીક્ષા લઈશ. આમ મારી રોજ ચાલે. પણ છેવટે મારવાવાળો ફાવી ગયો, માર ખાવાવાળો રહી ગયો પાછળ. એ ઠેઠ 2013માં 11માં તોય ઢીલા. પણ સાહેબે નક્કી કર્યું કે આને દીક્ષા આપવી જ છે. માણેકચંદભાઈ કે દીક્ષા આપવી જ છે. મારી દીક્ષા હું ગળે પડ્યો એટલે થઈ, અને વજ્રસેવાની દીક્ષા સાહેબ ગળે પડ્યા એટલે થઈ. એટલો ફરક. અને આ રીતે એ અહીં આવ્યા, પહેલેથી જ ઢીલા શરીરથી, પણ મનથી અતિ કોમળ, કોઈનું દુઃખ ક્યારે જોઈ શકે નહીં. સાહેબ
એટલા કોમળ ખરા, પણ છતાંય કરવા જેટલું કરે તે વધારે બહુ ધ્યાન ના આપે. પણ વજ્રસેન મહારાજથી રહેવાય નહીં. છાનું છપનું ઇધર ઉધર ગમે તેમ કરીને પણ સામાન્ય સહાય પહોંચાડવી, સાધુ સાધુને સહાય પહોંચાડવી, આ કામ નાની ઉંમરથી એમનું શરૂ થઈ ગયું. અને ગુરુવારનું આજે સૌથી મોટું કામ સાધુ સાધ્વીની સેવા, એ કાર્ય એને એમણે આ રીતે પ્રારૂપ આપ્યું. અને હેમપ્રભ મહારાજે પૂરેપૂરા એમના કદમમાં કદમ મિલાવી અને આ કામ કર્યું. એકલા વજ્રસેન મહારાજ ના કરી શકે, બીમાર માણસ ક્યાં દોડે? એટલે આ કચ્છી માણું છે ને બહુ મજબૂત, બધે દોડી શકે એવા. એટલે આ રીતે બેયની જોડી છે ને બહુ મજાની થઈ અને આ કામ થયું. પણ પાછળ પન્નાજી મહારાજ અને એમની પાછળ નમસ્કાર મહામત. આ યુગ છે ને, હું ઘણી વાર મજાકમાં કહેતો, વીતેલા 1000 વર્ષ હેમ યુગ હતો, હેમચંદ્ર સુરી મહારાજનો હેમ યુગ હતો. પણ હવે જે નવો યુગ છે ને એ પ્રેમ યુગ છે. આ પ્રેમ સુરી મહારાજથી નવો યુગ શરૂ થયો છે. પ્રેમ સુરી મહારાજ એટલે રામચંદ્ર સુરી મહારાજના ગુરુ મહારાજ. અને પંડ્યાજી મહારાજની મૈત્રીની વાતને સૌથી વધુ પડદા પાછળનો સપોર્ટ પ્રેમશ્રી મહારાજનો. એમણે જ વિરોધ ઊભો કરાવડાવ્યો. વિરોધમાં પન્નાજી મહારાજ પૂરેપૂરા ખરા ઉતર્યા અને વિરોધ કરનારા બધા જ એમની વાતમાં સપોર્ટેડ થઈ ગયા. અને આજે શાસનમાં લગભગ બધા જ સમુદાયો પન્નાજી મહારાજ શું કહેતા હતા એટલું જ પૂછે છે. એટલા જબરદસ્ત એમના વચનો, એમનો પ્રભાવ ફેલાઈ ગયો. એની પાછળ પ્રેમસુરી મહારાજનો આશીર્વાદ. આ યુગ છે ને હવે પંચ પરમેષ્ઠી સાથેના પ્રેમનો યુગ છે. અને એ યુગ સમગ્ર જીવરાશિ સાથેના પ્રેમમાં પલટાઈ જશે. પણ એ પહેલાં 5 વર્ષ પૂરેપૂરા આપણે કસોટીમાંથી પાસ થવાનું છે. અને એમાંથી પાસ થઈએ પછી આખા વિશ્વમાં નૌકાના પ્રભાવે પ્રેમનો હવા ફેલાઈ જાય એવું કંઈક જબરદસ્ત આંદોલન આપણે શરૂ કરીએ. એની વાતો ફેર ક્યારેક કરશું. સર્વ મંગલ માંગલ્યમ. સર્વ કલ્યાણ. ના ના, હું વ્યાખ્યાન કરું છું, મંગલિક કરું છું, તમે સાંભળો તો ખરા. ખૂબ સરસ છે. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ. સર્વ મંગલમાં મંગલ જો કોઈ હોય, સર્વ કલ્યાણને કરનાર કોઈ તત્વ હોય, સર્વ કલ્યાણ પ્રધાનમ અને સર્વ ધર્મમાં શ્રેષ્ઠ જો કોઈ હોય, આપણું આ છે એટલા માટે નહીં, દેવાધિદેવ એટલા માટે ખબર છે, કેવલી પન્નતો ધમ્મો. આપણો ધર્મ કયો? કોકે બોલી નાખ્યું ને કહી નાખ્યું નહીં. તીર્થંકર પરમાત્માના આત્માને જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી કોઈ ઉપદેશ આપતા નથી. કેવળ જ્ઞાન થયા પછી જ ઉપદેશ આપે છે. એટલે ત્યાર પછી જ ધર્મની સ્થાપના થાય છે. એટલા માટે કયો ધર્મ? કેવલી પન્નતો ધમ્મો પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ. જૈન ધર્મ એટલે શું? સાહેબે જે કીધું ને એ દાદા ગુરુ મહારાજના હૃદયની અંદર આ એટલો ભાવથી ભાવિત થયેલા. એમને સ્પષ્ટ વાત હતી કે જ્યાં આ સ્પષ્ટ કહીને કે આ સામાયિક પ્રતિક્રમણ પૂજા વગેરે બધું જ સફળ ત્યારે જ થશે જ્યારે આપણે 4 ભાવનો આત્મા ભાવિત હશે: મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ. મૈત્રી નિખિલ સત્વેશુ. જગત માતાના જીવ પ્રત્યેનો આત્મીય ભાવ. જો મારો આત્મા છે એવો સામે તમારો આત્મા છે. મને જે વસ્તુ ન ગમે એ મારે બીજા માટે પ્રયોગ ન કરાય. આ મૈત્રીનો પહેલો જ પોઈન્ટ દાદા ગુરુ મહારાજે વિસ્તરાવ્યો. મૈત્રી નિખિલ સત્વેશુ પ્રમોદો ગુણશાલીસુ.
કોઈક તમારા છોકરાને સારું જોઈને રાજી થયો નહીં, પ્રમોદો ગુણશાળી શું, ગુણિયાળ આત્મા હોય, એનામાં જે ગુણો છે એના પ્રત્યેનો આનંદ વ્યક્ત કરે, પ્રમોદ ભાવ વ્યક્ત કરે. અને માધ્યસ્થમ અવિનય શું, કોઈ અવિનય આત્મા હોય, ઉદ્ધત હોય, એના પ્રત્યે પણ દુર્ભાવ, દ્વેષભાવ, તિરસ્કાર ભાવ નહીં, કરુણા એટલે માધ્યસ્થ. અને કરુણામાં દુઃખી જીવ પ્રત્યેની કરુણા, કોને દુઃખી જુએ દ્રવી જાઉં, એ આ ચોથો પાયો ધર્મનો, આ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ જે જૈન શાસનના મૂળમાં છે. પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ. તો બસ આવું શાસન આપણે મળ્યું છે, શાસનના ભાવોને પદાર્થો મળ્યા છે, એને જીવનમાં લાવીને અને અત્યારે જે આ બધું જ અમારા સુનિલભાઈ છેડા બોલી ગયા, આ બધું જે થયું છે અમારો કોઈ નથી. સાહેબે વાત કરી, દાદા ગુરુ મહારાજ, મોટા સાહેબ જે આ બધા છે ને, પ્રેમશ્રી મહારાજ, રામચંદ્રશ્રી મહારાજ, દાદા ગુરુ મહારાજ અને ભજનશ્રી મહારાજ, આ બાપુ પણ કંઈ કમ નથી એમના હાથે પણ. તો એ પણ એક બધું થયું ક્યાંથી? એટલે આ બધું વાત કરતા હતા તો મને થયું, કોઈ કહે છે કે તો મહારાજ ઝાડ બાડ વાવેલા છે કે શું છે, હા ક્યાં હલાવી અને બધા ખંખેરાય છે, એવું નથી. તમારા જેવા પુણ્ય બસ પહેલેથી નક્કી છે, કોઈને કંઈ કહેવાનું નહીં, પણ આવે એને યોગ્ય માર્ગ બતાવી દેવાનો. એના એ રીતે જ યોગ્ય માર્ગ બતાવી દેતા જેટલા જે પુણ્યાત્માઓને લાભ થયો છે, થઈ રહ્યો છે, થતો રહેશે, એમાં બધું જ ભગવાનનું છે, ભગવાનના શાસનનું છે. ઓનલી ફોર નિમિત્ત માત્ર અમે છીએ. આટલું રાખીને ભગવાન કરે, એનો અંશિક પણ ક્યારેય પણ માન અભિમાન ના આવી જાય, એનાથી ભગવાન મને બચાવી રાખે, એ જ અત્યારની અભ્યર્થના. શિવમાસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશ સર્વત્ર સુખી ભવતુ લોક. જગતના સર્વજીવોનું કલ્યાણ થાવ, જગતના સર્વજીવો પરોપકારમાં મગ્ન બનો, જગતના સર્વજીવોના સર્વદોષો, સર્વપાપો, સર્વકર્મો નાશ પામો, જગતના સર્વજીવો સુખી થાવ, સુખી થાવ, સુખી થાવ. એ ભાવના ભાવી બધા ભાવપૂર્વક પહેલાં એક પદ હું બોલીશ, એક પદ બોલજો, પછી બે નૌકાર સાથે આપણે બોલશું. ઓમ રીમ ઓમ નમો હરિહંતાણ, ઓમ રીમ ઓમ નમો હરિહંતાણ, ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણ, ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણ, ઓમ રીમ ઓમ નમો આયર્યાણ, ઓમ રીમ ઓમ નમો આયર્યાણ, ઓમ રીમ ઓમ નમો ઉવજાયાણ, ઓમ રીમ ઓમ નમો ઉવજાયાણ, ઓમ રીમ ઓમ નમો લોય સવસાવણ, ઓમ રીમ ઓમ નમો લોય એસો પંચ નમુકારો, એસો પંચ નમુકારો, સવ પાવ પણાસણો, સવ પાવ પણાસણો, મંગલાણં ચ સવ્વેસી, મંગલાણં ચ સવ્વેસી, પરમં હવૈ મંગલં, પરમં હવૈ મંગલં. રાષ્ટ્રપતિ સ્વામી ભગવાન આચાર્ય ભગવતો વિદ્યાવતી મુનિરાજ શ્રી ગુરુદેવજી મહારાજ સાહેબ એમને વાત કરી 75 વર્ષનો દીક્ષા પર્યાય 70 વર્ષથી મુંબઈમાં આવ્યા છે અને ત્યાં પરિવાર આપણા સંઘની અંદર પધાર્યો, એનો અમને ખૂબ આનંદ છે. પણ જેમ સુનિલભાઈએ વાત કરીને કે બધું હવે કેવી રીતે વાયા તો પેલા જૈન પ્રમાણ સાહેબનો પરિચય અમારી સાથે ખરો, પણ આ બધા મંદિર ભગવંતોનો આચાર્ય ભગવંતોનો અમને કોઈ પરિચય નહીં, પણ આ બધાના મૂળમાં ભારતીબેન જાગૃતિભાઈ સાવલા પરિવાર નિલેશભાઈ એમને મને ચોખ્ખી ના પડી, મારું નામ લેતા નહીં, પણ ભાઈ વાયા તો અમારા ઘરમાં આપણા પગલા કેટલી થાય છે અમને કોણ ઓળખે? અને આ બધા બધાયા બધો આભાર નિલેશભાઈનો છે. આપણે બધા અત્રેથી વાસ્તવિક રીતે આ મંડપ ખાલી કરી ગુરુ ભગવતની સાથે આરાધના પણ જવાનું છે. ત્યાંથી આવી અને મંડપની વ્યવસ્થા પૂરી થઈ જાય અહીંયા નૌકાશી વાપરવાની છે. અત્રે બધાએ વિશાળ સમાજ મલાડ એમના તરફથી સંતની વ્યવસ્થા રાખી છે. પાછળ દરવાજે સંતને લઈ બહાર નીકળી અને પછી જ્યારે ત્યાંથી પાછા આવીએ મંડપ ક્લીન થઈ ગયો હશે. આપણે જમવાનું નૌકાશી અહીંયા જ રાખી છે. બધાએ લાભ આપવા માટે વિનંતી.
આયોજનનગર સોસાયટીના આ કોથળી છે. વ્યક્તિઓને પણ મારી વિનંતી છે કે તેમને જે અમને જગ્યા વાપરવા માટે આપી એમનો પણ ખૂબ ખૂબ આભાર. આવતીકાલે વંદન પછાણ. સવારે પૂજ્ય ગુરુ ભગવંતો 6:30 કલાકે સતી દર્શન બિલ્ડિંગમાંથી સમીરભાઈ એટલે કે અપ્તમિકાબેન રતિભાઈ મહેતા એમના પરિવાર ત્યાંથી બિહાર ત્યાંથી થઈને મોટા દિવસે જશે ત્યાં આગળ વ્યાખ્યાન અને ત્યારબાદ પ્રકારે સમીર મહેતા સ્વામી ગુરુવંદન ઈચ્છામિ ગમાસમો વંદે વિધાનિ જય